સગવડતા નો છે મારી પાસે, હું પાછું કોઈ કેવો માણસ તો નહીં. અમારી કોઈ કદર કરવા વાળા અમને ન મળ્યા ભાઈ. તમે કુવારે કપાણા લાકડા કે છે હો, અમે કુવારે કપાણા અમને હળગાવ્યા, અમે રાખ થયા, તો એમને કોઈ સોળો વાળો ન મળ્યો. અમારી વાસણ ઉચક્યા પણ અમને ન દીધે કોઈ સોળ્યા. કોઈ અમને સમજી ન ગયો. મોટા સંયમવદ અજાણો ઘણા પુરુષ રૂપાળા આવ્યા, હાથમાં વરમાળા અમને લઈને ઉભા હતા, પણ કોઈ મૂછા અમને ન મળ્યા હો. કોઈ દાઢી મૂછના ધણી બોલ્યું બીજું બોલે નહીં, અખાત ખાય નહીં, અખાત પીવે નહીં, અખાત જીવે નહીં, એવા કોઈ મરમ વાળા મૂછાના મરદ અમને ન મળ્યા હો. કાન બ્રહ્મ લોક છોડ્યો પતિ કોને કાજે, અમે હેમાલયથી દેવી ઉપરથી મેરી પણ અમને જીવનારા કોઈ ન મળ્યા. સમાજનું જે ભલું કરવા જન્મા એને આ સમાજે બદલા જોડ દીધા. કૃષ્ણ ભગવાન તો ભીલે માણ માર્યું,
એ સુખી તો આ જગતે એને ખીરા ખોયા, છેવટે ગાંધીજી તો આ જગતે એને ગોળીએ દીધા. કોને તમે સારું જોઈ શીખાશી? કરવું નહીં, કરવા દેવું નહીં. સમાજનું જે કરે એને સમાજ બદલા આપે. જો કોઈની ટીકા કરવા નથી આવ્યો, કોઈના વખાણ કરવા નથી આવ્યો. આ વાતો જાહેરમાં એટલા માટે કહું છું કે હવે આ પાપ હું તમે ન કરી, ભલે કર્યું હોય થઈ ગયું હોય. એક દિલીપભાઈ ગાયોના તળાવ માટે લંડનમાં કથા કરે અને અહીંથી તમારે કાગળ રાખવા પડે કે કોઈ દેશો ની પૈસો. સમાજ શું આપણે કરી છે? દેવું નથી, કરવું નથી, કરવા દેવું નથી. અને અમારે ઘણા નિયમ પણ છે કે કથા ખોટી આપણે જે કઠી કરતો હોય સમાજ બોલે છો કોળી સમાજ નું થોડું કામ ઉપાડ્યું તો સમાજ બોલો મળ્યો કે કોળી નો ગોર છે એટલે આજે સમાજ ની નબળાઈ તો સમાજ ના વાળા બંધી જાગો જો માફ કરજો, દુઃખ નો લગાડશો. અમુક જ્ઞાતિના અમારી જ્ઞાતિના આવી કે વાડીમાં જમવા દેવા, આ દવાખાને એ જ માણસ દવા દેવા આવી કે બીજા ન આવે. આ વત્રીસમાં આ જ્ઞાતિના જ આવે, વૃદ્ધાશ્રમમાં બીજા ન આવે કે શું કામ? આ પ્રભુને ખોયા ધરતીના પાટલા ઉપર મોટા બાપના દીકરા બધા આપણે હરખા છીએ. હવે તો મૂકો ભેદભાવ, હવે તો મૂકો. સમાજની વાતો કરી છે. હું એમ ઘણા કહું છું કે સેવા કરવા વાળો કોઈ ઘર ન જાળજો. સમાજ તો બોલવાનો છે. સમાજે કોઈને નથી છોડ્યા. આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં. દુનિયા દો રંગના ધોખા કદી ધરશો નહીં. આ લોકનો સાગર એવો છે ને કોઈ તરવા નથી દીધા, કઈક ને ડૂબાઈ જાય. આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં. દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં. જગદંબા માતા એનું પ્રમાણ કે જગદંબા માતા જાનકી ધોબી તણા ધીખાથી શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જન્યા. આ સમાજ છે. એક ધોબીના વેણ ખાતર રામને સીતાનો ત્યાગ કરવો પડે. જન્મમાં બે દીકરાનો જન્મ આપ્યો. આ સમાજ છે. ઘણા ગામમાં દિલીપભાઈ મને સાંભળવા આવવાની આળા કરતા થોડી માફ કરે. દિલીપભાઈ નું ન ગમે તો પણ જે અમારો રબારીનો જણ એને દૂધ દેતો હતો એને કીધું કે એક દી તો આવો, એક દી તો આવો. દિલીપભાઈ ને એમ થયું લે તારે આટલો તો મારી વડા રબારી ને હારલો ગયા, વાંટવાળા રબારી ને હારલો નતા આવ્યા કીધી. આવ્યા પછી એમને એમ થયું કે લોક શિક્ષણ નું કામ છે. મને કથાની વાત કરી મેં આ પાડી તો આવીશ. મારે તો પ્રભુના ગુણ ગાવતા. આ ખુલાસો એટલા માટે કરું છું તમને કોઈને એમ ન થાય મેં એમને વાત કરીશ કે ભલે આવશે. 6 મહિના પહેલા મેં એક સંકલ્પ કર્યો હતો. તારા દિલની વાત કરું છું અને આ બેન હું ખોટું બોલું તો હું તો મોટો અપરાધી બનીશ. બાકી તમારી પાસે રોજડા રોવા નથી આવ્યો એ પણ તમે સમજી લેજો. હું મારા પાસે નથી આવ્યો એ ખ્યાલ રાખજો. વાત કેટલા માટે કરું છું? આમાંથી કોઈક તમે પ્રેરણા લો. તમારા અને મારામાં એક શ્રદ્ધાના દીવડામાં જો દીવેલો ફૂટે ને તો પુરુષે મારો દીનો નાતો. ભગત બાપુ નું ભજન છે કે બોલો ને ઝાકરમાં એ દીવડા તમે તજી ફૂગ લાગ્યાની દીવડા તમે ઝાકરમાં એ દીવી ફૂગી દીવડા તું તને ભણ. આ જગત કોઈ તને સ્વાર્થની ફૂગ મારે એની બીક ન રાખી અને મેં તમે આ મતલબની ફૂગ મારી કંઈક ના દીવા ઉલવા. પણ ભગત બાબુ કહે છે
કે દીવડા બોલો ને થાક ધમા તાજી મન ફૂક લાગ્યા ની ફાક કે શું કામ કે બીજા કાજે દેવ બળે એનો વાંકો નો થાય બાબા બીજા કાજે જે બળે એનો વાંકો નો થાય વાળ દીવડા તમે બોલો થાક ધમા બીજા કાજે જીવે એનો વાળ વાંકો ના થાય ખીલી ખડકો નહીં થઈ શકે હો સમાજ તો ચિત્રા ફાડવાનો કથા એમને નિજાનંદ માટે ગોઠવી મેં નહોતું કીધું પણ મેં મારા સમાજના માણસોને જયારે ગધાડા ઉપર ઊંધી ખાટલી ઉપર છોકરાને જે વણઝાર જતા વાંઢે જતા ભાયા એમાં મારી આંખમાં આવડા પડી ગયા હતા પેલા કીધું છે હું રુદ્રા નથી રોતો પણ તમે પહેલા લેજો આંખમાં આવડા પડી ગયા કુંજર આ શું બધું એક દેવો હતો કે આ માણસ ટંગ ચૂકી ગયેલો શેર લઈને શેર ખાધું છે પણ મસ્તીથી ખાધું છે મારી જયતાએ મને મજૂરી કરી મોટો કરેલો છે આજ મારા ઘરે ગાડીઓ છે મોટરસાયકલ છે દીકરો ધંધો મારા છોકરા કરે છે કાલે આવ્યો તો મોટો દીકરો નોકરી કરતો તો ચાલુ નોકરી પેન્શન ઉતરું થઈ ગયો મોરારી બાપુની કથા બેઠો તો એમાં લાગી આવ્યો અને એ મારા માલધારી જાતા ભાઈ મેં સંકલ્પ કર્યો તો હવેનું જીવન શું કામનું ચાલે તું ટંગ ચૂકી ગયો તો શેર લાઈન શેર ખાતો તો એમાંથી આજે આમ દામ ને ઠામ દેતા રહી ગયે દૂધ જેવા દીકરા છે દીકરે ધંધો સંભાળ્યો છે તો ક્યાં સુધી આ ધંધા એમાં સંકલ્પ કર્યો હું મારું કુટુંબ મારું પરનું છોડી એવું એવો સંજોગમ નથી એટલે મને મારા ગળે વહી ગયા માણસો મારા મેં કીધું કે આની દાઢી કરવા દે હું ઉપકાર નથી કરતો કોઈનો હું પેલો ઉપકાર કરવા નથી આવ્યો પણ સમાજ મારી પાસે માગે છે અને મેં નક્કી કર્યું છે કે મારો લેણિયા છે હું એમનો લેણિયા છું જેનું ચૂકવવા આવ્યો છું આજુ હું રાત કથા ન કરું હું બ્રાહ્મણ નો દીકરો નથી હું સાધુ ભગી નો દીકરો નથી હું રબારી નો દીકરો છું સમાજ પાસે મેં વિષયોના ઘા ભર્યા છે કઈક બાયુ દીકુને મેં રોટી ભાવી છે એ કઈક વિદેશની જવાના લાગી છે અરે ક્યાંક કદાચ મારો હાથ અડી ગયો છે તાપમાં મારી પરિવાર છે કુટુંબ છે ભયું છે 30 ઘરનો મારો નહીં હશે અત્યારે તો એમાંથી દાખલો મારે એટલા માટે બહાર નીકળ્યો છે હાથ જોડી મા બોનું ભાઈનું કેવું છે કે આપણે આમાંથી નીકળે તો બહાર નીકળીએ એમાં હું પહેલો આવી ગયો અને આ ભગવતી મા રામાયણને મેં આનો મોટો આશરો લીધો મારા આમે એક સવાલ ઉભો તો અડધી રાતે કે વર્ષોથી ઘાસ ટીસુનિયા થાસ વ્યાસ મુનિ ભાઈ એક દી નારદ આવે છે નારદે કીધું કે વ્યાસજી કે હા કે તમે એટલું એટલું લખ્યું પણ મોઢા ઉપર તેજ નથી દેખાતું કે થયું છે હું મૂંઝાણો છું તેથી નારદે કીધું કે તમે મીઠાની પૂતળી બની દરિયામાં પડી જાઓ આ કોઈ ઠોકરી જઈશો અને પછી એને ભાગવત લખ્યું પછી એને કળ વળી એ મને મારા જીવનમાં હું કરી 40 વર્ષથી કહું છું પણ મને કળ ન વળી હું તમને કહું છું કે મેં તમારા જીવનની ફિલ્મ કોઈની જોયો બંધ બાને તો મેં મારી ફિલ્મ તો કોઈની જોઈ હશે ને તો મારી ફિલ્મ એવી છે ભાઈઓ હજી સમજો ફરીને બોલું છું રોદડા નથી રોતો તમને હલમત રીતે વાતો કરું છું કેટલે માથે ભાર લઈને કરું છું ભાઈઓ તમારો ભાર કોઈ દે તમારો ભાર તમને કોઈ દે કીધો મારી માં 25 વર્ષની ઉંમરે દુખાને રહી 18 મહિને એના પેટ હતો ધર્મ હતો અને મારા બાપુ 70 ઉંમરે ભજન ગાતા ગાતા હાથ પેટ થઈ ગયેલું અને 7 મહિને મારો જન્મ છે મારા